ભરૂચ જિલ્લા ભાજપની નવવર્ષના પ્રથમ દિવસે કારોબારી બેઠક મળી। ભરૂચ જિલ્લા ભાજપ આગામી 2024ની લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છે તેમ નવવર્ષના પ્રથમ દિવસે પંડિત ઓમકારનાથ હોલ ખાતે મળેલી જિલ્લા કારોબારીમાં પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું। ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક બાદ વિવિધ જિલ્લામાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી। કારોબારી બેઠકનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો। યોજાયેલ બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા। 2024ની લોકસભાની ચૂંટણી, આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો, આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ 14 મંડળોમાં બેઠકનું આયોજન કરવામાં આવશે, જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે। ભાજપ જિલ્લા કારોબારી બેઠકમાં સંગઠન પ્રભારી અશોકભાઈ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત જિલ્લાના આગેવાનો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક મળશે 2024ની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણીમાં જવા માટે બિલકુલ આતુર છે। સંપૂર્ણ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીની 2024ની લોકસભાની ચૂંટણી માટેની થઈ ગઈ છે। આજ રોજ જિલ્લા બેઠકમાં સરકારી યોજનાઓ અને પાર્ટીના વિવિધ કાર્યક્રમોની ચર્ચા થશે, એનું આયોજન થશે અને લોકો સુધી સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે તેનું આયોજન થનાર છે।